બાપુની જગ્યા ચુડા સ્વરતમાં ઉજવાતા અનેક કાર્યક્રમોને નિહાળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો। સૌથી પહેલા નોટિફિકેશન માટે બેલના બટન પર ક્લિક કરો। જય રામદેવજી, જય ગિરનારી, જય ભગવાને શિશુપાલના 99 અપરાધ સહન કર્યા છે। 100મો જે અપરાધ કરવા જાય ને ભગવાને શ્રી કૃષ્ણએ પોતાના સુદર્શન ચક્ર દ્વારા શિશુપાલના મસ્તકનું છેદન, દિવ્ય જ્યોતિ ઉત્પન્ન થઈ ભગવાનના શ્રી ચરણમાં સમાઈ ગઈ છે। ત્યારબાદ એક શાલ્વ દ્વારકાની અંદર ચડાઈ કરવા માટે આવેલ ભગવાને શાલ્વનો વધ કર્યો છે। શાલ્વનો મિત્ર દંતવક્ત્ર ભગવાનની સાથે યુદ્ધ કરવા માટે આવેલ ભગવાને દંતવક્ત્રનો વધ કર્યો છે। અને હવે ત્યાં ભગવાનના મહાન ભક્ત મિત્ર સુદામદેવજી મહારાજ એની કથા બતાવવામાં આવે છે। આવો સુદામાની કથામાં આપણે જોડાવું છે, સાથે રિસેસ પણ ચાલે છે, કાંઈ વાંધો નહીં, કારણ કે આજે હમણાં જ આપણે 10:30 કથા વિરામ લેશે। પણ તમારી જો શાંતિ હશે તો સુદામાની અને અન્ય બીજી કથાઓમાં આપણને આનંદ આવશે। થોડો વિક્ષેપ અવાજ થશે તો કથાની બરાબર ધારાવાળી જળવાશે નહીં, એટલે શક્ય હોય તો પ્રયત્ન કરજો। આવો હવે ભગવાનના પરમ મિત્ર સુદામદેવજી મહારાજની કથા પરીક્ષિતને સુખદેવજી મહારાજ બતાવે છે। ભગવાનનો બાળપણના મિત્ર સુદામદેવજી જીવનમાં એક વ્રત લીધું છે, અયાચક વ્રત। બ્રાહ્મણ છે, માગવો એનો અધિકાર છે, પણ સુદામદેવજી વિચાર કર્યો ક્યારે હું હાથ લાંબો નહીં કરું। પોતાના પત્નીનું નામ છે સુશીલા, બહુ સંસ્કારી સ્ત્રી છે। સુશીલાએ વિચાર કર્યો કે મારા પતિએ તો જીવનમાં વ્રત લીધું છે, અયાચક વ્રત, પણ એની સાથે સંતાનોએ ઘણા દિવસથી પેટમાં અનાજનો દાણો નથી નાખ્યો। સુશીલાએ સુદામદેવજીને વાત કરી, સ્વામીનાથ, મેં એવું સાંભળ્યું છે કે દ્વારિકાના રાજા તમારા બાળપણના મિત્ર છે, તો જરા જાઓ ને, જઈને વાત કરો, એ બહુ દયાળુ છે, કંઈક આપશે। આ શબ્દ જ્યાં સુદામાના કાનમાં પડ્યા ત્યારે સુશીલાને સામો જોઈને કહે છે, દેવી, મરી જવું પડે તો કુરબાન છે, બાકી કોઈની પાસે હું હાથ લાંબો કરીને માગીશ નહીં। સુશીલાએ વાત ફેરવી, મહારાજ લેવા ન જાય તો કાંઈ નહીં, પણ દર્શન કરવા તો જાશો ને? હા,
સુદામે કહ્યું કે દેવી હું જાઉં તો ખરા પણ ભગવાન દ્વારકાધીશથી હું ઉંમરમાં મોટો છું અને મોટો નાનાની ઘરે જાય એટલે કંઈક લઈને જવું જોઈએ. સુશીલા બહુ સંસ્કારી સ્ત્રી છે. પાડોશમાં ગઈ પૌવા લઈ આવ્યા છે. પૌવાની પોટલી, સુકલડી કાયા અને એક હાથમાં લાકડી. પોરબંદરનો ભૂદેવ સુદામા દ્વારકાધીશના દર્શન કરવા જાય છે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એના મનનો મહેરામણ ઉલકાય છે રે. એના મનનો મહેરામણ છલકાય છે રે. એના મનનો મહેરામણ ઉભરાય છે રે. એના મનનો મહેરામણ ઉભરાય છે રે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એ પૌવાની પોટલીને લાકડીએ લટકી. પૌવાની પોટલીને લાકડીએ લટકી. એ પૌવાની પોટલીને લાકડીએ લટકી. પૌવાની પોટલીને લાકડીએ લટકી. તમારો દોસ્તાર દ્વારિકાનો નાથ છે રે. તમારો દોસ્તાર દ્વારિકાનો નાથ છે રે. તમારો મિત્ર દ્વારિકાનો નાથ છે રે. તમારો મિત્ર દ્વારિકાનો નાથ છે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. એ જુઓ સુદામદેવજી મહારાજ પોરબંદર થી દ્વારકા, પણ હજી પોરબંદરના પાદરમાં પહોંચ્યા. એક ઝાડ નીચે બેઠા છે, આરામ કરે છે. સરસ મજાનો પવન હતો. ભગવાનનું સ્મરણ કરતા સુદામાને ઊંઘ આવી ગઈ. પણ ભગવાન દ્વારકાધીશે વિચાર કર્યો કે મારો ભૂદેવ મળવા આવે છે, ચાલીને પહોંચી નહીં શકે. ગરુડજીને આજ્ઞા કરી જાઓ સુદામાને લઈ આવો દ્વારકામાં. ગરુડજી ગયા છે દ્વારકાથી, પોરબંદર થી દ્વારકામાં. સુદામાની આંખ ખુલી. અરે આ કયું નગર? રસ્તે જતા ભાઈઓને પૂછ્યું કયું ભૂદેવ બ્રાહ્મણ છો? બ્રાહ્મણ થઈને ખબર નથી આ કયું નગર છે. આ તો છે દ્વારકા, અમારા દ્વારકાધીશની નગરી. ઓહો, જો સામે પેલી ધજા ફરફરે ને એ જ અમારા પ્રભુની નગરી છે. અને જ્યાં સુદામાએ જોયું ધજાની સામું તો શું થયું? થોડી ધજા ફરફરે ને જોતા હૃદય બળે. થોડી ધજા ફરફરે ને જોતા હૃદય બળે. થોડી ધજા ફરફરે ને જોતા હૃદય બળે. થોડી ધજા તમારો દોસ્તાર દ્વારકાનો નાથ છે રે. તમારો દોસ્તાર દ્વારકાનો નાથ છે રે. એ જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે રે. એ જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. દ્વારકા નગરી પાસે સુદામદેવજી પહોંચ્યા છે. સૈનિકોએ રોક્યા છે કે આપ જઈ ન શકો. બોલે શું કામ? સૈનિકોએ કોઈ ભૂદેવ, અમારા રાજાએ કહ્યું છે કે આંગણે સાધુ બ્રાહ્મણ કોઈ આવે ને માગ્યું દાન આપવાનું. તમારે શું જોઈએ છે? બોલો, આપી દેવા. મળવાની શું જરૂર છે? સુદામાએ કહ્યું લેવા નથી આવ્યો તો મળવા આવ્યો છે.
ઓહો ભાઈ, તમારા દ્વારકાધીશ છે ને મારા બાળપણના મિત્ર છે, જરા એને જઈને વાત કરો ને કે એ પોરબંદર થી સુદામા મળવા આવ્યા છે એટલે આવશે. સૈનિકો થોડી વાર તો મશ્કરી કરે છે, ક્યાં ફાટેલી તૂટેલી ધોતી પહેરીને આવેલો બ્રાહ્મણ ને ક્યાં સોનાની નગરીનો અમારો રાજા દ્વારકાધીશ આનો બાળપણનો મિત્ર હોય. કઈ ભૂદેવ તમે કયો તમારે શું જોઈ છે એ આપી દઈએ તમે. પણ આ તો ભૂદેવ કંઈક જુદો જ હતો. ઘણો સમય થયો, રાજના સૈનિકો વિચાર કરે કે આ ભૂદેવ હઠીલા છે કે વાતમાં સમજતા નથી, કદાચ આપણે દ્વારકાધીશને વાત તો કરીએ, કાલ સવારે ખબર પડશે કે મારો મિત્ર આવ્યો તો મળવા ન દીધો તો આપણે નોકરીમાંથી કાઢી નાખશે. સુદામાને કહ્યું ભૂદેવ અહીંયા થોડી વાર બેસો, હું મારા પ્રભુને સમાચાર આપું છું. અને સૈનિક દોડતા દોડતા, ભગવાન તો ઝૂલા ઉપર ઝૂલે છે. રૂકમણી સત્યભામા જાંબુવતી એ ભગવાનની 8 પટરાણીઓ ભગવાનની સેવા કરે છે. અને એમાં પેલો સૈનિક આવ્યો, પ્રભુ આપનો જય હો, શું છે? આપણા આંગણે બ્રાહ્મણ આવ્યા છે. ઓહો, ભૂદેવ પધાર્યા છે, ધન ગણીને ધન ભાઈ. તો પછી મને એમાં શું કેવું? મેં તમને કીધું છે કે આપણા આંગણે કોઈ સાધુ બ્રાહ્મણ દેવ અતિથિ આવે ને માગ્યું દાન આપવાનું, એને જે જોઈ આપી દેવું, મને શું પૂછવાનું? સૈનિકના મુખમાંથી શબ્દ નીકળ્યો કે મહારાજ એ લેવા નથી આવ્યો, મળવા આવ્યો છે. એ મળવા આવ્યો છે? ક્યાંથી આવે છે? અને સૈનિકના મુખમાંથી શબ્દ નીકળ્યો કે હે દ્વારકા વાળા, એ પોરબંદર થી આવે છે. અને જ્યાં પોરબંદર નો શબ્દ ભગવાનના કાનમાં પડ્યો અને ઝૂલામાં ભગવાન ઝૂલતા હતા, ઝૂલો ઉભો રહી ગયો. ભગવાન દ્વારકા વાળા ઉભા થઈને સૈનિકની સામુ જોઈને કહે છે, ભાઈ પોરબંદર થી બોલે, હા નામ શું છે? અને સૈનિકના મુખમાંથી શબ્દ નીકળ્યો કે મહારાજ એનું નામ સુદામા. અને સુદામા જ્યાં શબ્દ પડ્યો, ભગવાન ચરણ પાદુકા પહેરવા રોકાણા નથી, ખભા ઉપરથી ઉપસ્ત્ર નીચે પડી ગયું, હાથ ફેલાવ્યા, આંખમાંથી આંસુડાની ધાર. મારો ભૂદેવ, મારો બ્રાહ્મણ, મારો સુદામો. ભગવાને જ્યાં નામ સાંભળ્યું ત્યાં શું થયું? નામ સુણીને નરહરી એ દોડા ગિરધારી ત્રીજો મે લીધા એને તેરી રે આસુડા ખલકા આંખ મારે સુદામજી દ્વારિકામાં રે દર્શને દીના નાથ નારે. ભગવાન દોડીને સુદામાને તેડી લીધા છે. અને અત્યાર સુધી તો સુદામાના આંખમાં આંસુડા હતા, પણ હવે કાળિયા ઠાકરના આંખમાંથી આંસુડાની ધાર. ભક્તો સુદામાને યાદ કરજો. અને ભગવાન સુદામાને તેડી અને જે ઝૂલા ઉપર કાળિયા ઠાકર બેઠા હતા એ ઝૂલા ઉપર સુદામાને બેસાડીને રાણીઓની સામુ જોઈને ભગવાન કહે છે કે જાઓ રૂકમણી જાંબુવતી કેસર લઈ આવો, ગંગાજળ લઈ આવો. આજ મારે આંગણે ભૂદેવ બ્રાહ્મણ આવ્યો છે ને મારે એની પૂજા કરવી છે. સુદામા ઝૂલા ઉપર છે ને ભગવાન નીચે. સુદામાના પગ દબાવતા દબાવતા જ્યાં પગમાં જોયું ને લોહીની ધારાવાળી છે. સુદામાના પગમાં કાંટા લાગ્યા છે.
એક કાંટો કાઢ્યો, બીજો કાંટો કાઢ્યો, પણ ત્રીજો કાંટો હતો ને એટલો બધો ખૂંચી ગયો તો હાથથી નીકળતો નથી. ત્રીજો કાંઠો ભક્તો હાથથી ન નીકળ્યો ત્યારે ભગવાન એ સુદામાનો પગ પોતાના મોઢામાં રાખી અને પોતાના મુખથી સુદામાનો પગનો કાંટો કાઢે છે. સુદામદેવજીને સ્નાન કરાવ્યું છે અને આખી દ્વારકા નગરીમાં પગલા કરાવ્યા. કોઈ બહુ સરસ વાત કરી કે પ્રભુ આ એવો તો કયો બ્રાહ્મણ હતો આખી દ્વારકા નગરીમાં તમે એના પગલા કરાવ્યા? અને ત્યારે દ્વારકાધીશ શું બોલ્યા છે ખબર? આ બ્રાહ્મણ એટલો પવિત્ર છે ને કે આ બ્રાહ્મણની ખાલી ચરણની રજ મારી દ્વારકાને અડી જાય તો મારી દ્વારકા નગરી પાવન થઈ જાય. એટલા માટે મેં આ સુદામાના પગલા દ્વારકા નગરીમાં કરાવ્યા. ભોજન તૈયાર કર્યું છે. ભગવાને વિચાર કરાયો કે સુદામાના પેલા પાપનું પ્રાયશ્ચિત કરાવી દે. અને જૂની વાત યાદ કરાવે છે. મોટા ભાઈ પાઠશાળામાં ભણતા ત્યારે બહુ મજા કરી નહીં? સુદામો વિચાર કરે, નક્કી પેલી ચણાની વાત આવે છે, વચ્ચે આડી વાત નાખે કનૈયા કોઈક નહીં. મોટા ભાઈ પેલા મને કયો, આપણે યાદ છે ગુરુ માતા આપણને ચણા આપ્યા હતા, મારા ભાગના ચણા તમારી પાસે હતા. ઝાડવા ઉપર તમે મારા ભાગના ચણા ખાતા હતા, કડકડ અવાજ આવતો તો. મેં તમને પૂછ્યું કે મોટા ભાઈ અવાજ શેનો આવે છે? તમે મને એવું કહ્યું હતું, લાલા ઠંડો પવન છે એના કારણે શરીર ધ્રુજે છે, દાંત વિસાય છે એટલે કડકડ અવાજ આવે છે. સુદામાના આંખમાંથી આંસુડાની ધાર. મને માફ કરજે આ લાલા, હું જૂઠું બોલ્યો તો, તારા ભાગના ચણા હું ખાઈ ગયો તો. પાપનું પ્રાયશ્ચિત કરાવી દીધું ને ભગવાને હવે વિચાર કર્યો કે હવે મારે ભૂદેવને આપવું છે ત્યારે દુનિયાને મારે બતાવવું નથી કે મારે આંગણે આવેલ બ્રાહ્મણને મેં કેટલું આપ્યું. મોટા ભાઈ લગ્ન થઈ ગયા છે? બોલે હા. ઓહો, મારા ભાભીનું શું નામ છે? બોલે સુશીલા. મોટા ભાઈ તો મારી ભાભીએ મારા માટે કઈક મોકલાવ્યું છે ને? અને હવે સુદામો વિચાર કરે, ક્યાં સોનાની નગરી ને ક્યાં મારી પૌવાની પોટલી. કદાચ પૌવા આપીશ ને તો દ્વારકાના લોકો મારી મસ્કરી કરશે કે આવો ભગવાનનો બાળપણનો મિત્ર હોય. પૌવાની પોટલી થોડી વાર આ બગલમાં, થોડી વાર આ બગલમાં. કનૈયો વિચાર કરે, મોટા ભાઈ બધુંય છોડ્યું પણ હજી કપટ છોડ્યું નથી. અને એ જો કે ભગવાન ઉભા થઈ સુદામાના હાથમાંથી પૌવાની પોટલી આંચકી. એક ગાંઠ, બીજી ગાંઠ, ત્રીજી ગાંઠ ખોલી અને પૌવા જોયા. એક મુઠ્ઠી પૌવા ખાધા, બીજા મુઠ્ઠી પૌવા ખાધા, પણ જ્યાં ત્રીજી મુઠ્ઠી પૌવા ખાવાની તૈયારી અને આઠે રાણીઓ આવીને ભગવાનનો હાથ પકડ્યો. બસ પ્રભુ બસ, અમારા માટે તો રહેવા દો. શું કામ ખબર? પેલી મુઠ્ઠી ખાધી ના ત્યારે ભગવાને શું કીધું કે આખા જગતને જમાડવાનું જેટલું પુણ્ય મળે ને એટલું મારા ભૂદેવ સુદામાના લેખે. બીજી મુઠ્ઠી પૌવા ખાધી ત્યારે ભગવાને એટલા આશીર્વાદ આપ્યા છે, કુબેરના ભંડારમાં જેટલી સંપત્તિ છે એટલી સંપત્તિ મારા ભૂદેવ સુદામાના લેખે. અને ત્રીજી મુઠ્ઠી ખાવા ગયા અને આઠે રાણીઓ હાથ પકડ્યો. આનો અર્થ એ રાણીઓ ભગવાનને કહે છે, પ્રભુ હવે ત્રીજી મુઠ્ઠી ખાઈ જાશો ને તો અમારે સુદામાના ઘરમાં કામવાળી થઈને કામ કરવા જવું પડશે, એટલા માટે અમારા માટે રહેવા દો. ભગવાન ખૂબ આપ્યું છે સુદામા. વિદાય થવાની તૈયારી.
પછી તો સંતો એવું સરસ કથાને લડાવતા કહે છે કે જે સુદામા વિદાય થતા હતા ને ત્યારે ભગવાનનું ધોતી પહેરેલી ઉપવસ્ત્ર ઓઢેલું. ભગવાને સુદામાને રોકીને કહ્યું કે મોટા ભાઈ જેનું પહેર્યું એ પાછું આપી દેવાય હો. સુદામાએ વિચાર કર્યો ક્યાં સોનાની નગરી કદાચ એકાદ ધોતી આપી દે તો શું ઉણપ આવી જવાનું છે. પણ ભગવાને જ્યારે આપેલી ધોતી પાછી કઢાવી, આનું કારણ વાલા વૈષ્ણવો એટલું છે, ભગવાન એમ કહેવા માંગે છે કે કદાચ હું ભૂદેવ સુદામાને આપીશ, દ્વારકાથી પસાર થશે તો દ્વારકાના લોકો એવું કદાચ કહેશે કે એને તો આપે જ ને, ભગવાનનો બાળપણનો મિત્ર છે અને એનો બ્રાહ્મણ હતો એટલે આપે ને. ભગવાન કે હું આપું છું એ હું કોઈને ખબર પડવા દેતો નથી. એટલા માટે જેવી સ્થિતિમાં સુદામા આવ્યા હતા એવી જ સ્થિતિમાં સુદામાને વિદાય આપી છે. પોરબંદર પહોંચ્યા, પોતાની ઝૂંપડી ન જોઈ, મહેલ જોયો, સુશીલાએ બધી વાત કરી અને સુદામાને પસ્તાવો થયો, પ્રભુ તમે મને આટલું બધું આપ્યું અને મને કીધું પણ નહીં. પછી તો આજીવન સરસ મજાની મહેલની બાજુમાં ઝૂંપડી બનાવી અને સુદામા પોતાનું બાકી રહેલું જીવન પૂર્ણ કરે છે. સુદામાની કથાનો સાર આપણે જોયું. ત્યારબાદ દેવકીના જે 6 પુત્ર મૃત્યુ પામ્યા છે એ ભગવાન એમને દર્શન કરાવ્યા છે. સુભદ્રાજીના લગ્ન અર્જુનજીની સાથે થાય એ કથાનો સાર બતાવવામાં આવ્યો. રાજસુ યજ્ઞની અંદર ભગવાને જે બ્રાહ્મણનો મહિમા વધાર્યો છે એ કથા બતાવવામાં આવી. બધાને અલગ અલગ સેવા સોંપાઈ ગઈ. એમાં કોઈ આવીને કટાક્ષમાં ભગવાનને કહ્યું કે પ્રભુ તમારે બેઠા બેઠા જમાવટ જ કરવાની, તમારે કઈ સેવા નહીં કરવાની. બોલે કઈ સેવા છે? કયું બ્રાહ્મણો ભોજન કરી લે પછી બ્રાહ્મણોની પત્રાવળી યોગ્ય જગ્યાએ મૂકવાની સેવા બાકી છે. ત્યારે બ્રાહ્મણે કહ્યું મને મંજૂર છે. અને ભૂદેવો જમી લીધા પછી પત્રાવળી યોગ્ય જગ્યાએ મૂકવા ગયા ને ત્યારે ભગવાન એવું બોલ્યા છે કે બ્રાહ્મણોની સેવાનો મને લાભ મળ્યો, કદાચ મારાથી પણ કઈ પાપ થયું હોય તો આજે બ્રાહ્મણની સેવાથી મારા પાપનું ક્ષય થયો છે. બ્રાહ્મણનો મહિમા બતાવ્યો. ભૃગુ ઋષિએ કરી લે ત્રિદેવની પરીક્ષા એ કથાનો સાર બતાવવામાં આવ્યો છે. અને ભાગવતના 10મ સ્કંદ ઉત્તરાર્ધની અંદર ભૃગુ ઋષિ દ્વારા ત્રિદેવની પરીક્ષા કરવામાં આવી છે એ કથાનો સાર બતાવી અને ત્યાં ભાગવતના 10મ સ્કંદને વિરામ આપવામાં આવે છે. 11મા સ્કંદની અંદર ભગવાને વિચાર કર્યો કે હવે મારે લીલાને પૂર્ણ કરી અને સ્વધામ જવું છે એટલે મારે કઈ નિમિત્ત બનાવવું પડશે. ભગવાન એક નિમિત્ત કાર્ય સુખદેવજી પરીક્ષિતને કહે છે કે રાજા યાદવોને બ્રાહ્મણની મશ્કરી કરવાનું મન થયું છે. પિંડારક તીર્થની અંદર તમામ યાદવો ગયા. એમાં એક સાંબ નામનો એક યાદવ છે, એને સ્ત્રીનો સાંગ કપડા સજા છે અને ત્રિકાળદર્શી બ્રાહ્મણોને પૂછ્યું છે કે ભૂદેવો હે ઋષિઓ આ સ્ત્રી છે એને દીકરો આવશે કે દીકરી આવશે બતાવો. ત્રિકાળદર્શી આંખ બંધ કરી જોયું, અરે આ તો યાદવો છે પુરુષ, સ્ત્રીનો સાંગ સજાવી અમારી મશ્કરી કરે છે. ત્રિકાળદર્શીઓને ક્રોધ આવીને આંખ ખોલી યાદવોની સામું જોઈને કહ્યું તમે એક ઋષિનું અપમાન કરો છો, એની મશ્કરી કરો છો, માટે સાંભળો આ છે પુરુષ, સ્ત્રીના તો કપડા પહેર્યા છે, એને દીકરો પણ નહીં આવે અને દીકરી પણ નહીં આવે. એક લોખંડનો ટુકડો હશે અને એ લોખંડના ટુકડાથી આખા યાદવ કુળનો સંહાર થશે. યાદવોને પોતાની ભૂલ સમજાણી. દાદા ઉગ્રસેનને વાત કરી, એક લોખંડનો ટુકડો નીકળ્યો છે,
એનો ભૂકો કરવામાં આવ્યો, સમુદ્રમાં ફેંકવામાં આવ્યો. સમુદ્રના કિનારે એક ઝેરી વનસ્પતિ જેનું નામ ભાગવતમાં છે એરક, યાદવો ખાઈ અને આપસની અંદર લડી અને મૃત્યુ પામ્યા છે. એમાં એક લોખંડનો ટુકડો એનો ચૂરો કરવાનો પ્રયત્ન કર્યો, પણ એના ચૂરા ન થયા. અને એ જે લોખંડનો ટુકડો હતો એને સમુદ્રમાં ફેંકવામાં આવે. માછલી એ લોખંડના ટુકડાને ગળી જશે, માછીમાર પકડશે, એ માછલીને ચીરવામાં આવશે, એના પેટમાંથી લોખંડનો ટુકડો કાઢી અને એ લોખંડના ટુકડાનો બાણ બનશે અને એ બાણ દ્વારા સ્વયં શ્રી કૃષ્ણ સ્વધામ જશે. એ કથા થોડી વાર પછી આવશે. અહીંયા નિમિરાજ અને નવ યોગેશ્વરની કથા, ભગવત ધર્મ ભક્તના લક્ષણો બતાવવામાં આવ્યા છે, માયાને તરવાનો ઉપાય. અને હવે ભગવાન સ્વધામ જવાની તૈયારી કરે. થોડી વાર માટે જો પગની અનુકૂળતા હોય તો પલોઠી વાળે બેસી જાજો, કારણ કે ભગવાન સ્વધામ જતા નથી, પણ કથાને કેન્દ્ર સ્થાન આપણે આપીએ છીએ, એટલે કથામાંથી ભગવાન આપણે સ્વધામ મોકલવાના હોય એટલે થોડું શિસ્તબદ્ધ હોવું જોઈએ. 2-5 મિનિટ માટે બેસી શકાય તો પલોઠી વાળે બેસજો. માછલીના પેટમાંથી જે લોખંડનો ટુકડો છે, લોખંડનો ટુકડો જરા નામની પારધી દ્વારા એનું બાણ બનાવવામાં આવ્યું છે. અને ત્યાં દત્તાત્રેય મહારાજના જે 24 ગુરુ છે એ કથા બતાવવામાં આવી. કયા કયા 24 ગુરુ? પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, હોલો, અજગર, સમુદ્ર, પતંગિયું, મધમાખી, હાથી, પારધી, હરણ, માછલું, ગણિકા, ટીટોડી, બાળક, કુમારિકા, બાણ બનાવનાર, સર્પ, કરોળિયો અને ભમરી આદિ 24 ગુરુ છે. જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયું એને દત્તાત્રેય મહારાજે ગુરુ ધારણ કર્યા છે. ભગવાને 4 વર્ણના ધર્મ બતાવ્યા છે. મનુષ્ય દેહનું મહત્વ બતાવવામાં આવ્યું. અને હવે સ્વયં ભગવાન શ્રી હરિ પોતાના સ્વધામ ગમન કરે એ વખતે ઉદ્ધવજી આવ્યા છે ભગવાનની પાસે. ઉદ્ધવજીના આંખમાંથી અશ્રુનિધાર ભગવાને બહુ સરસ વાત કરી. ઉદ્ધવ, તમે રડો નહીં. બાપ, હું આખા યાદવ કુળનો સંહાર કરીશ પણ તમને મારીશ નહીં. ઉદ્ધવ, હું જાઉં, હું જઈશ, એ જ સમય આ પૃથ્વી પર કળયુગ આવશે. ઉદ્ધવના આંખમાંથી અશ્રુની ધાર, પ્રભુ કળયુગ આવશે તો કળયુગમાં આવે જીવ કેવી રીતે જીવી શકશે? ત્યારે ભગવાન ઉદ્ધવની સામો જોઈને કહે છે, ઉદ્ધવ, હું ભલે જાઉં બાપ, પણ મારો આત્મા હું ભાગવતમાં પધરાવતો જાઉં છું. કલિકાલની અંદર મારા ભક્તો એક સાથે મળી મારી કથા સાંભળશે અને કોઈ પણ પ્રકારનો સત્ય માટેનો સંકલ્પ હશે ને, ઉદ્ધવ, હું કળિયુગમાં કલિકાલમાં પણ એનું કાર્ય કરવા માટે તૈયાર છું. એમના પિતૃઓની મુક્તિ માટે જ્યારે મંગલમય મારી કથા થશે ત્યારે 71 પેઢીઓને તો મુક્તિ આપી દઈશ, પણ કળિયુગનો જીવ 7 દિવસમાં 1 સેકન્ડ વખત 1 મિનિટ મારી કથામાં બેસી જશે ને એનું મન મારી કથામાં સોંપી દેશે તો 1 જન્મના નહીં 7 જન્મના એના પાપ હું ધોઈ નાખીશ. ભગવાન સ્વધામ જવાની તૈયારી. દૂરથી જરા નામનો પારધી લોખંડના ટુકડાનું બાણ બનાવ્યું, વિચાર કરે કોઈ શિકાર છે. અને જરા પારધીએ બાણ છોડ્યું. બાણ છૂટતાની સાથે અમારે સ્વયં પ્રભુ પગની ઉપર પગ ચડાવી પીપળા નીચે પોતાના મસ્તકની પાછળ હાથ રાખી અને પ્રભુ એ અવસ્થાની અંદર એ જ વખતે લોખંડના ટુકડાનું બાણ
ભગવાનના જમણા પગના અંગૂઠાને સ્પર્શ થયો. જરા પારાધીને એમ કે મારો શિકાર મરાયો. દોડતા દોડતા જ્યાં આવીને જોયું તો શિકાર નહીં પણ સ્વયં અખિલ બ્રહ્માનો માલિક કાળિયો ઠાકર દ્વારિકા વાળો. જરા નાકમાંથી આંસુડાની ધાર, પ્રભુ મારાથી આ કાર્ય થયું. પ્રભુ કળિયુગના લોકો મને તુચ્છ કહેશે, હું શું કરીશ પ્રભુ? ત્યારે ભગવાને બહુ સરસ વાત કરી, જરા તું રડીશ નહીં બાપ. શું કામ? જરા તારો અને મારો અહીંયા બેયનો કર્મનો હિસાબ પૂરો થાય છે. જરા હું જ્યારે રામા અવતાર લઈને આવ્યો હતો ને ત્યારે તું વાલી હતો. મેં તને છુપાઈને બાણ માર્યું તું. આ કૃષ્ણ અવતારમાં તે મને છુપાઈને બાણ માર્યું. મારો તારો બેયનો અહીંયા કર્મનો હિસાબ પૂરો થાય છે. અને એ જ વખતે ભગવાન સદેહે વૈકુંઠ ગમન કરે. ભાવથી આંખ બંધ કરી ભગવાનનો જય જયકાર કરો. શ્રી દ્વારિકાધીશ કી જય. એકાદશ સ્કંદની અંદર અંતમાં યદુવંશની વંશાવળી બતાવવામાં આવી છે. રોજ સવારમાં યદુવંશની વંશાવળી જો વાંચવામાં આવે તો પણ આપણા પાપનો નાશ થાય છે. આવો આખી યદુવંશ વંશાવળી બહુ ટૂંક સારમાં આપણે જોઈએ. યદુના પુત્ર માધવ, એમના પુત્ર સાત્વક, એમના પુત્ર અંધક, એમના પુત્ર ભીમ, એમના પુત્ર અંધક, એમના પુત્ર રૈવત, એમના પુત્ર ઉક્ષી, એમના પુત્ર વિશ્વગર્ભ, એમના પુત્ર વસુ, વસુદેવના પુત્ર વસુદેવ, અને વસુદેવને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું. ત્યાં સુધી એકાદશ સ્કંદની અંદર યદુવંશની વંશાવળીનો સાર બતાવી અને સુખદેવજી મહારાજ ત્યાં એકાદશનું પુષ્પ ઠાકોરજીના ચરણમાં અર્પણ કરીએ. આવો 12મો અને છેલ્લો અંતિમ સ્કંદ ફક્ત 5 થી 10 મિનિટમાં જ ભાગવતની કથાને આપણે વિરામ આપવા જઈએ છીએ. ત્યારે હવે થોડી વારમાં ઊંડીની કથા આવવાની છે. એટલે મેં ગઈકાલે પણ વાત કરી હતી કે આખું ભાગવતનો સાર એ ઊંડીની કથા. એની પહેલા 12મા સ્કંદની અંદર શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, રાજા સ્વધામાનુગતે કૃષ્ણે યદુવંશ વિભૂષણે કસ્ય વંશો તવ પ્રાર્થવ્યા મે તદ્વા ચક્ષ્વ મે મુને ગોવિંદ દામો રાજા ભગવાન સ્વયં શ્રી હરિ જ્યારે આ પૃથ્વી છોડીને ગયા એ જ સમયે એ જ ક્ષણે આ પૃથ્વી ઉપર કળયુગનું આગમન થયું છે. રાજા કળયુગમાં જીવની સ્થિતિ કેવી થશે? સુખદેવજી કળયુગનું વર્ણન કરતા પરીક્ષિતને કહે છે. શું કહે છે? તતશ્ચાનુજનમ ધર્મ સત્યમ શોચમ ક્ષમા દયા કાલેન બલિના રાજન
त्यक्ष्वार्जुबलं स्मृति। રાજા, કળયુગ આવશે ત્યારે શું શું થશે? કળયુગમાં વાળ વધારવા એ ફેશન ગણાશે. કળયુગમાં નખ વધારવા એ ફેશન ગણાશે. રાજા, કળયુગ આવશે ત્યારે પોતાના જ્ઞાતિની સાથે વિવાહ નહીં થાય, પણ પરગોત્રની સાથે વિવાહ થશે. બ્રાહ્મણોનું, સંતનું, ભક્તનું, માતા પિતાનું, ગુરુનું, ગાયનું અપમાન થશે. એટલું નહીં, પણ એને મારવામાં આવશે. અને આ જ વાત દેવાયત પંડિતે કરી. દોરડે દીવા બળશે, પળીએ પાણી વેચાશે. હવે આ બધું થવા મળ્યું છે. દેવાયત પંડિત એને આગમવાણીમાં કીધું છે, એથી દેવાય પંડિત કાળા જોને દાખવે. એવી દેવાય પંડિત કાળા જોને દાખવે. સુણો તમે દેવન દે પંડિત ઘણા બધા દેવાયત પંડિત ની આગમવાણી છે. આગળના યુગ તો એવા હતા, એને કોઈ સંત વિરલા જાણતા. અલખ ધણીને આરાધતા, તેની આરાધે ધણી મારો આવતા. અલખ ધણીને આરાધતા, તેની આરાધ ધણી મારો આવતા. અલખ ધણીને આરાધતા, તેની આરાધે ધણી મારો. તો આમ તો લખ્યું છે ઘણું બોલનાર પંડિત ગણાશે, પણ ધર્મની વાતો કરતા હોય ને પોતે જ અધર્મનું આચરણ કરતા હોય, અથવા તો ઉપદેશની વાતો કરતા હોય પણ પોતે અધર્મનું આચરણ કરતા હોય, આવા વ્યક્તિની વાતો છે. અને સંપૂર્ણપણે જ્યારે કળયુગનું ખૂબ અધર્મી રાજાનો પાપ વધશે, 4,32,000 વર્ષ પૂર્ણ થવાની તૈયારી હશે, ત્યારે સંભલપુર ગામની અંદર વિષ્ણુ એશા બ્રાહ્મણને ત્યાં ભગવાનનો 24મો અવતાર કલ્કી અવતાર ધારણ થશે અને અધર્મી રાજાનો સંહાર થશે. ફરીવાર આ પૃથ્વી ઉપર સતયુગની સ્થાપના કરવામાં આવશે. અને આપણા સંતો તો એમ કહે છે, અહીંયા નજીકમાં જ પરબ સતદેવીદાસ, અમરદેવીદાસ, કલ્કી અવતાર ભગવાન જ્યારે ધારણ કરશે, કલ્કી ભગવાનના જ્યારે વિવાહ થશે, ત્યારે વાલા વૈષ્ણવ એ કલ્કી ભગવાનનો મીંઢોળ આપણા પરબ સતદેવીદાસ, અમરદેવીદાસના સાનિધ્યમાં છૂટવાનું છે. આટલું આપણા સંતોએ બાકી દીધું છે. અને સતયુગની સ્થાપના કરવામાં આવશે. આટલી કથાનો સાર બતાવી હવે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે રાજા, હવે આપ પરમાત્માનું સ્મરણ કરો. અને એ જ વખતે પરીક્ષિતની વચ્ચેથી સુખદેવજી મહારાજ વિદાય લે. આપણી કથામાં પણ સુખદેવજી વિદાય લે છે. આપણે જય જયકારથી વધાવો. શ્રી સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી વિદાય. તક્ષક નાગ પરીક્ષિતને કરડવા માટે આવે, વચ્ચે ઘટના બને છે. બ્રાહ્મણે તક્ષકને રોક્યા છે કે આપ એને ડંસ દેજો, હું એને સજીવન કરીશ. કહ્યું બદલામાં તમને શું મળશે? મને દક્ષિણા મળશે.
તક્ષકે કહ્યું છે કે બ્રાહ્મણ થઈને બ્રાહ્મણના શ્રાપને મિથ્યા ન કરો. આપ કહેશો એના કરતા ડબલ દક્ષિણા હું તમને આપીશ. અને હવે ત્યાંથી તક્ષક પરીક્ષિતને દંશ દેવા માટે આવે, પણ જેની પાસે સતત હરિનામ સંકીર્તનની તાકાત હોય એને શું મારી શકે? એ જ પરીક્ષિત પોતાના પ્રાણ બ્રહ્મરંધ્ર અંદર છોડ્યા છે. તક્ષકે દંશ દીધો અને પરીક્ષિત મહારાજ ભગવાનના પરમ ધામની પ્રાપ્તિ કરે. આપણે જય જયકારથી વધાવીએ. શ્રી પરીક્ષિત લાલજી મહારાજ કી જય. પરીક્ષિતના દીકરા જન્મંજય સર્પ યજ્ઞ કરે છે. બધા સર્પને હોમમાં મળ્યા. બૃહસ્પતિ રોયકા છે. આ તો બધું કર્મની ઘટમાળા છે. આટલા બધા જીવની હિંસા શું કામ કરો છો? એક કથા એવી પણ છે, બધા નાગને જ્યારે હોમવા લાગ્યા ત્યારે આસ્તિક નામના ઋષિ એને રોક્યા છે. અને સર્પોએ આસ્તિક ઋષિને કહ્યું છે કે મહારાજ, કળયુગમાં જ્યાં તમારું નામ લેવાતું છે ત્યાં અમે ક્યારે નિત્ય નિવાસ નહીં કરી. એટલે હું મારી કથામાં ઘણીવાર કહું છું કે જો વિશ્વાસ શ્રદ્ધા તમને હોય, છાતીમાં રાત્રિના સમયે દબાણ થાય અથવા તો સર્પના સ્વપ્ન આવે, તમે રસ્તામાં જતા હોય ને ચાલતા વારે વારે તમને સર્પ દેખાતો હોય, આવી ઘટના બનતી હોય, તમને જો વિશ્વાસ હોય તો ભાગવતના આધારે હું તમને કહું કે 9 પ્રકારના જે સર્પ બતાવ્યા એ 9 માંથી કોઈ પણ નાગ હોય તો એને મારતા નહીં. 3 અગરબત્તી કરજો અને 11 વખત થોડું જોરથી ઓમ રીમ આસ્તિક ઋષિએ નમઃ, ઓમ રીમ આસ્તિક ઋષિએ નમઃ, આ 11 વખત મંત્ર બોલશો તો આપણું શાસ્ત્ર એમ કહે છે કે જો સાચો નાગ હશે સાહેબ તો એને મારવો નહીં પડે. આસ્તિક ઋષિનું નામ સાંભળી પોતે પોતાની જગ્યાએ જતો રહેશે. હું જે વાત કરું છું સમજવા ફેર ન થાય. સાચા નાગની વાત કરું છું. પછી ઓલું નીકળે તો પાછા મને કહેતા નહીં. હું તમે સમજી ગયા. પડકું પણ મારતા નહીં, એને યોગ્ય જગ્યાએ મૂકી દેવું. અને હવે અંતમાં વેદોની સ્તુતિ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ એનો મહિમા બતાવવામાં, અને હવે છેલ્લે અંતમાં ભાગવતના 12મા સ્કંદમાં હુંડીની કથાનો સાર બતાવવામાં આવે છે. પહેલો સ્કંદ આપણે જોયો. પહેલા સ્કંદમાં પરીક્ષિત રાજાની કથા, નારદજીની કથા, પરીક્ષિતને જે શ્રાપ થાય, અનશન વ્રત ધારણ કરીને ગંગાજીના કિનારે આવી જાય અને સુખદેવજીની પ્રાપ્તિ થઈ જાય, એ આપણે પ્રથમ સ્કંદમાં જોયું. બીજા સ્કંદમાં યોગ ધારણાથી મળતી ગતિ, નારદ બ્રહ્માજીનો સંવાદ, કાર્ય વિરાટની ઉત્પત્તિની કથા આપણે બીજા સ્કંદમાં જોઈ. ત્રીજા સ્કંદમાં વિદુર ઉદ્ધવજીનો સંવાદ, વિદુર મૈત્રીનો સંવાદ, પ્રલય સ્થિતિ, ગુણોનો વિકાર, સ્થૂળ સૂક્ષ્મ કાળની ગતિ, હિરણ્યાક્ષ, સ્વયંભુ મનુનું તપ, દેવહૂતિ અને કર્દમ ઋષિના લગ્ન થાય એને ત્યાં 24મા અવતારમાંથી 5મો અવતાર ભગવાન કપિલનું પ્રાગટ્ય થાય. માં દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રની કથાનો મહિમા બતાવે, એ આપણે ત્રીજા સ્કંદમાં જોયું. ચોથા સ્કંદમાં મરીચીનો વંશ વિસ્તાર, દક્ષ યજ્ઞનો નાશ, ધ્રુવ ચરિત્ર, પૃથુ ચરિત્ર, પ્રાચીન બરિષ્ઠ ચરિત્ર અને નારદજીનું વર્ણન, એ આપણે ચોથા સ્કંદમાં જોઈ ગયા. 5મા સ્કંદની અંદર પ્રેવત રાજાની કથા, નાભી રાજા, વૃષભદેવ, ભરતજીની કથા અને જ્યોતિષ ચક્રનું વર્ણન, એ આપણે 5મા સ્કંદમાં જોઈ ગયા. 6ઠ્ઠા સ્કંદની અંદર પ્રચેતાઓને ત્યાં દક્ષનો જન્મ, સંતતિ વૃત્રાસુરનો વધ થયો, એ આપણે 6ઠ્ઠા સ્કંદમાં જોયું. 7મા સ્કંદમાં દિતિપુત્ર હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપ ઉત્પત્તિની કથા અને હિરણ્યકશ્યપુને મારવા માટે ભગવાન એક ભક્તની રક્ષા કરવા માટે સ્તંભમાંથી પ્રગટ થયા. એ 24મા અવતારમાંથી 14મો અવતાર ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું, એ કથા આપણે જોઈ ગયા 7મા સ્કંદમાં. 8મા સ્કંદની અંદર મન્વંતરોનું વર્ણન, ગજેન્દ્ર મોક્ષની કથા, સમુદ્ર મંથનની કથા, એ આપણે
8મા સ્કંદમાં જોઈ. 9મા સ્કંદની અંદર ઇક્ષ્વાકુનો જન્મ, ઈલા આખ્યાન, સુકન્યા ચરિત્ર, શરિયાતી રાજાની કથા, ખટવાંગ રાજા, માંધાતા, સગર, ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનની કથા, નિમિ રાજા અને નવ યોગેશ્વરની કથા આપણે જોઈ, પરશુરામની કથા જોઈ, રાજા એલ, યયાતિ, નહુષ અને અંતમાં 9મા સ્કંદની અંદર યદુવંશનું વર્ણન આપણે જોઈ ગયા. એ 9મા સ્કંદની અંદર 10મા સ્કંદની અંદર મથુરાની જેલમાં ભગવાનના પ્રાગટ્યથી લઈ અને ગોકુળમાં પ્રભુ પધાર્યા, જે જે લીલાઓ કરી, પૂતના વધ, શકટ ભંજન આદિ અસુરોને માર્યા અને પરમાત્માએ પૃથ્વીનો ભાર ઉતાર્યો ત્યાં સુધીની કથા આપણે જોઈ 10મા સ્કંદની અંદર. 11મા સ્કંદની અંદર યાદવ કુળનો સંહાર, કૃષ્ણ ઉદ્ધવજીનો સંવાદ અને પછી હમણાં જ આપણે જોઈ ગયા કે ભગવાન જરા નામના પારધીના બાણથી ભગવાન સદેહ વૈકુંઠ ગમન કરે, એ આપણે 11મા સ્કંદમાં જોયું. અને છેલ્લો અને અંતિમ સ્કંદ 4 પ્રકારના પ્રલય, રાજર્ષિ પરીક્ષિતનો દેહ ત્યાગ, માર્કંડ મુનિની કથા, સૂર્ય ગુણો અને તેનું વર્ણન, એ આપણે 12મા સ્કંદમાં અંતમાં જોયું. અને ત્યાં 12મા સ્કંદ નું પુષ્પ ઠાકોરજીના ચરણમાં આપણે સૌ અર્પિત કરીએ છીએ. ત્યારે ભાવથી, પ્રેમથી બે હાથ જોડી, આંખ બંધ કરી, ભાગવતના 18,000 શ્લોક છે, એમાંથી 18,000મો શ્લોક છેલ્લો કાળિયા ઠાકરને આપણે સંભળાવીએ. અને સૌ બધા બેઠેલા ભાઈઓ બહેનો પ્રાર્થના કરજો. 8 દિવસથી ચાલતી આ કથા યાત્રામાં નાના બાળકથી લઈ વડીલ સુધી કાંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો હે પરમ કૃપાળુ પરમાત્મા, આપ અમારા પિતા સમાન છો, અમે આપના સંતાન છીએ, અમને ક્ષમા કરજો. એ ભાવનાથી 18,000મો શ્લોક આપણે ભાવથી ઠાકોરજીને સંભળાવી. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશન પ્રણામો દુઃખ શમનસ્ત્વં નમામિ હરે પર નમામિ હરે પર નમામિ હરે પર. ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણે વૈયાસિક્યાનામ દ્વાદશસહસ્રનામ પારમહંસ્યા સંહિતાયામ દ્વાદશ સ્કંદ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સૌ પોતપોતાના ઉચ્ચાર કરજો, ભાવથી પુકાર કરજો. અહીંયા હું બોલાવું એ પ્રમાણે આપ બધાએ પછી બોલજો. એટલા માટે કે 7-8 દિવસ કથા ચાલે, એમાં કોઈ પણ પ્રકારથી આપણાથી ભૂલચૂક થઈ ગયું હોય તો ઠાકોરજી આપણે સૌને ક્ષમા કરે એ ભાવનાથી બધા પ્રેમથી ઊંચા હાથ રાખી અને ઊંચા સ્વરે આ બધા બોલજો. ઓમ હરયે નમઃ, 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 ઓમ વિષ્ણવે 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 નમઃ. હરિ
हर स्मरणार्थ सर्व कार्य परिपूर्ण प्रेम से बोलिए, भाव से बोलिए, नमः पार्वती हर महादेव। अच्युतं केशवं श्रीराम नारायणं श्रीकृष्ण दामोदरं श्रीवासुदेवं हरि श्रीधरं माधवं श्रीगोपिकावल्लभं श्रीजानकी नायकं श्रीरामचन्द्रं भजे श्रीरामचन्द्रं भजे श्रीरामचन्द्रं भजे। श्री द्वारिकाधीश की जय। फक्त 5 થી 10 મિનિટમાં જ છેલ્લા શબ્દનું ભગવાનને ઠાકોરજીને ભાવથી આપણે સૌ શબ્દથી અર્પિત કરીએ અને પછી આરતી અને જે કાંઈ સ્વાગતનું કાર્ય છે આપણે કરશું. થોડી વાર માટે જ્યાં જગ્યા હોય ત્યાં બેસી જાજો. ચૂડા સોરઠ સત્ય સનાતન ધામમાં ચાલતી ભાગવત કથા આજે 8 દિવસ આ પરંપરાના સિદ્ધ મહાપુરુષો ગિરનારી બાપુ, હજારામ બાપુ, લક્ષ્મણ બાપુ, હસરાજ બાપુ, અહીંયા જગ્યાના સ્થાપિત દેવ, એની નિજ નિશ્રામાં ચુડા ગામના લોકો અને બાપુના સેવક સમુદાય 12 ગામથી તમામ લોકોએ પરમાત્માની કથામાં આપે સૌએ 8 દિવસ સુધી સંપૂર્ણપણે યથાયોગ્ય સત્કર્મ રૂપી પણ આપે લાભ લીધો છે અને સેવા રૂપી પણ કાર્યનો આપ બધાએ લાભ લીધો છે. આ જગ્યાને ચેતનવંત રાખનાર મહંત પૂજ્ય હરિરામ બાપુ, એમના આશીર્વાદ એમના સેવક સમુદાય ગામ ઉપર હંમેશને માટે છે જ. પણ જેમ આપણે સાંભળી ગયા છે કે હજારામ બાપુના આ જગ્યામાં 20 વર્ષ પહેલા ભગવાનની કથાનું એક આયોજન થયું હતું અને ફરીવાર આજે મહંત હરિરામ બાપુ દ્વારા આ કથાનું આયોજન થયું. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. વિશેષમાં કોઈ વ્યક્તિગત નામ નહીં આપીએ, પણ વ્યાસપીઠ છે એ સત્ય કહેવાની પીઠ છે. એટલે છેલ્લા શબ્દમાં હું એટલું કહીશ કે ચુડા ગામના સેવક માત્ર સેવક નહીં, પણ આ ગામની એક ખૂબ સરસ અમને ભાવનાત્મક એક વસ્તુ જોવા મળી. ગામની અંદર ઘણા બધા સંપ્રદાય, ઘણા બધા ધર્મ છે, પણ ક્યારે એવું નથી કે અહીંયા આ ધર્મની કથા છે તો આપણે શું જાવું. અહીંયા સત્ય સનાતન ધામમાં ભગવાનની કથા થઈ એટલે આખા ગામના લોકો, દરેક જે સંપ્રદાય જે ધર્મની અંદર હોય, પણ જરીએ પણ કોઈ પણ પ્રકારનો કઈ વસ્તુ રાખ્યા વગર તમામ ગામના લોકોએ આ સત્ય સનાતન ધામમાં ચાલતી હજારામ બાપુની સાનિધ્યમાં કથા ચાલતી, એમાં ગામના લોકો, આજુબાજુના ગામના લોકો અને સેવક સમુદાય દ્વારા ખૂબ સરસ ભગવાનની કથાનો આપે સૌ બધાએ લાભ લીધો. પાથરના પાથરવાથી લઈ અને મોટામાં મોટી જેણે જેણે સેવા કરી છે એને કોઈ વ્યક્તિગત આપણે નામ આપવાની જરૂર નથી, પણ ઠાકોરજી એના જે કાંઈ સંકલ્પ હોય, જે કાંઈ એની કામનાઓ હોય એ ઠાકોરજી પૂર્ણ કરે એ જ ભાવનાની સાથે આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છીએ. ફરીવાર અત્યારે રિપીટ કંઈ કરવાની જરૂર નથી. આજે અંતિમ દિવસ છે એટલે છેલ્લા શબ્દ વ્યાસપીઠથી હું તમારી પાસે એટલી અપેક્ષા રાખીશ કે ગામના લોકો, આજુબાજુના ગામના લોકો, ખાસ તમે બીજું કઈ નિયમ લ્યો કે ન લ્યો, પણ કાળિયા ઠાકરના દરબારમાં બેઠા છો, ઉભા થાવ ત્યારે 2 આંસુડા પાડી અને હરિ પરવાર સ્વયં દ્વારકા વાળાને, સ્વયં હજારામ બાપુને એટલી પ્રાર્થના કરજો કે ગામમાં હોય ત્યારે તો ખાસ સવારથી સાંજ સુધીમાં એક વખત આ જગ્યામાં આપણે આવી શકીએ, બાપુના આશીર્વાદ લઈ શકીએ, અલગ ધણીના આશીર્વાદ લઈ શકીએ. આવો કંઈક તમે નિયમ લઈને જાજો. બીજું
કે અમારો કોઈ પણ પ્રકારનો ગામ સાથે પરિચય પહેલી જ વખત ગામની અંદર કથા કરવા આવવાનું થયું, એટલે હવે વક્તા તરીકેનું જે કઈ મારું કાર્ય છે એ હું ઠાકોરજીને અર્પણ કરી દઉં છું. 7-8 દિવસથી ચાલતી કથામાં કદાચ આ પીઠ છે માફી માંગવાની પીઠ નથી. વચ્ચે એક વાત કરી દઉં તમને, 5 મિનિટ ખમી જાઓ. વ્યાસપીઠ છે એ માફી માંગવાની પીઠ નથી, પણ આજે 8મા દિવસે હું એટલું કહીશ કે અમારી પાસે મુહૂર્ત લેવા માટે આવ્યા હતા. નામ બોલું છું એટલે પાછું કોઈ એવું ન વિચારું કે એનું નામ લીધું ને મારું. જેને ઓળખું છું ભાઈ શ્રી નવલભાઈ અને ભાઈ શ્રી ભરતભાઈ, એના દ્વારા ટીવીમાં કેસેટ બાપુએ બધા લોકોએ સાંભળી અને કંઈક અમારા સત્કર્મ હશે, કંઈક પુણ્ય હશે કે હજારમ બાપુની સાનિધ્યમાં અમારી વાણીને પવિત્ર કરવાનો અમને લાભ મળે. તો મારે તમને એ કહેવું છે કે મારી ઉંમર બહુ નાની છે. વક્તા તરીકે જે કાંઈ કાર્ય હતું એ મેં ઠાકોરજીને અર્પણ કરી દીધું છે. છતાંય 8 દિવસની અંદર અમારાથી, અમારા સ્ટાફથી, અમારા ભૂદેવ બ્રાહ્મણોથી કદાચ કોઈને કાંઈ કહેવાય ગયું હોય અને તમારા આત્મામાં કદાચ એવું દુઃખ લાગ્યું હોય, એવું બોલ્યા જ નહીં હોય, પણ કદાચ આપણે એવું કાંઈ પણ થયું હોય તો મોટા હોય તો તમારો દીકરો છું અને થોડા કદાચ અમારાથી મોટા હોય તો તમારો એક ભાઈ છું. એ ભાઈ જાણી અમને બધાને તમે ક્ષમા કરજો એવી તમારી પાસે એક અપેક્ષા રાખીએ છીએ. અને બીજું કે હું હરેક કથામાં વાત કરું છું કે કથા ચાલુ થાય ત્યારે વાડીવાળા દાદાને હું જય બોલાવું છું. વાલા વૈષ્ણવ, મારી ઉંમર બહુ નાની છે. આ પીઠ ઉપર હું બેઠો હોય તો 2 જ વ્યક્તિના મારી ઉપર આશીર્વાદ છે. એક જન્મદાતા મારા મા બાપના અને એક છે વાડીવાળા હનુમાનજી મહારાજના. એટલે એકવાર પ્રેમથી જય જયકાર વાડીવાળા દાદાનો કરો. બોલો શ્રી વાડીવાળા હનુમાનજી મહારાજ કી જય. દરેક જગ્યાએ વિશ્વાસ શ્રદ્ધા હોય જ, પણ ક્યારે કોઈ પણ સંકટમાં આવો અને તમને જો વિશ્વાસ હોય તો વાડીવાળા દાદાને તમે યાદ કરજો. ચોક્કસ તમારા જે કાંઈ સંકલ્પ હશે એ વાડીવાળા દાદા પૂર્ણ કરશે. અમારા જીવનમાં ઘણા બધા પરચાઓ છે. અત્યારે મારે પરચાઓ રજૂ કરવાની વાત નથી, પણ એક પરચો આપને બધાને એવું થશે કે આ તત્વ કેવું કહેવાય. 1-2 મિનિટ માટે હું તમને વાડીવાળા દાદાની વાત કરી દઉં. 2012માં આ બનેલી સત્ય ઘટના કોઈને શંકા થઈ તો આપ વ્યક્તિગત મળી શકો છો. અમારા માટે આ એક ચમત્કાર કહીએ છીએ. 2012માં જ્યારે અમારે આફ્રિકા જવાનું થયું, આફ્રિકામાં મોઝામ્બિકનું એક સિટી છે મપુતુ. અમે કથા કરવા ગયા ત્યારે હું એકલો જ હતો અહીંથી જવામાં. પ્લેનની અંદર 9.5 કલાક 2 પ્લેન બદલાવાના. અને હવે સાંભળજો, જે સિટીમાં જવું હતું એ મપુતુ સિટીમાં અમે ઉતર્યા. 700 જણાનું પ્લેન હતું. એમાંથી 695 જણા બધા લોકો સહી કરી ફોર્મ કરીને જતા રહ્યા. અમને 5 જણાને મપુતુ એરપોર્ટના કર્મચારીઓએ અમારો પાસપોર્ટ લઈ લીધો. 5માં 4 પાકિસ્તાની અને 1 હું ભારતનો. હવે જે ભણેલા હશે ને ખબર હશે કે વિદેશ તમે યાત્રા કરતા હોય તમારો પાસપોર્ટ કોઈ લઈ લે તો પછી તમારો કઈ પત્તો ન લાગે, પછી તમારું કઈ એંધાણ ન રહે. પૈસા ખાવા માટે ત્યાંની સરકારે અમારો પાસપોર્ટ લઈ લીધો અને 4 પાકિસ્તાની જે હતા હિન્દી ભાષા બોલતા હતા. હું આ ધોતી જબાના કપડામાં હતો એટલે મને હિન્દીમાં કહ્યું. મને કે પંડિતજી રડતા રડતા બોલ્યા, મને કે पंडित जी आप तो भारत वाले लोग हैं, आपका और हमारा पासपोर्ट एक कर्मचारी सब लोग को लेकर चले गए, अब हम क्या करेंगे. ત્યારે સાહેબ મારી પાસે જે 7 કિલોનો એક બેગ હતી એમાં એક વાડીવાળા દાદાનો ફોટો હતો અને એ આ જ ફોટો હતો. એકવાર જોરદાર તાલીઓથી વધાવો. આપને કદાચ માનવામાં નહીં આવે, એ કાળા પાકીટ મપુતુ સિટીના એરપોર્ટમાં અમે કાળું પાકીટ મૂકી અને દાદાનો ફોટો રાખી અને 2 આહુડા પાડી વાડીવાળા દાદાને એક હનુમાન ચાલીસાનો પાઠ કરી દાદાને એટલું કીધું કે દાદા બહુ ઉંમર નાની છે
પણ કદાચ આટલી ઉંમરમાં એકવાર તારું જો હૃદયથી નામ લેવાઈ ગયું હોય તો આજે હું કસોટીમાં છું. આ પાસપોર્ટ મારો પાછો આવી જાય તો હું સાચું માનું કે વાડીવાળા દાદાએ મારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. અને કદાચ માનવામાં નહીં આવે, હનુમાન ચાલીસાનો પાઠ પૂરો થયો અને વાડીવાળા દાદાનો જય જયકાર કર્યો, ખબર નહીં શું થયું તે. જે કર્મચારી પાસપોર્ટ લઈ ગયા હતા એ જ કર્મચારી દાદાના ફોટાની પાસે પાસપોર્ટ મૂકીને ક્યાં વ્યા ગયા ખબર ન પડી. એટલે વર્ષમાં 12-13 કથાઓ એ માત્ર ને માત્ર વાડીવાળા દાદાની પૂર્ણ કૃપાથી જ. તો તમે તમારા માટે માગજો, પણ 8 દિવસ બ્રાહ્મણ તરીકે માગવું એ મારો અધિકાર છે. પણ હું તમારી પાસે એટલી અપેક્ષા આજે 8મા દિવસે રાખીને જઈશ કે તમે તમારા માટે માગજો, પણ 8 દિવસ જો બ્રાહ્મણ તરીકે મને સાંભળ્યો હોય તો હું તમારી પાસે એટલી અપેક્ષા રાખીશ કે જ્યાં સુધી મારામાં જીવ હોય ત્યાં સુધી બસ વ્યાસપીઠ ઉપર ભગવાનના ગુણગાન ગાતો રહો. આવું મારા માટે વાડીવાળા દાદાની પાસે તમે ભક્તિ માગજો તો હું સાચું માનીશ કે આપે મને કંઈક વસ્તુની પ્રાપ્તિ કરાવી. બસ વધારે સમય નથી લેવો. હવે અમારી કથામાં ગવાતા વિદાય ગીત બહુ સરસ, આંખમાંથી આંસુડા પડી જાય એવા વિદાય ગીતના શબ્દ છે. આખું તો નહીં ગાઈ શકીએ સમયના ભાવથી, એટલે 2-5 કડી ઠાકોરજીને અર્પણ કરી અને પછી અત્યારનું કાર્ય આપણે વિરામ આપશું. યાદ તમારી રાજારામ બાપુની જગ્યા ચુડાસ વર્ષમાં ઉજવાતા અનેક કાર્યક્રમોને નિહાળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો. સૌથી પહેલા નોટિફિકેશન માટે બેલના બટન પર ક્લિક કરો. જય રામદેવજી, જય ગિરનારી.